નગરોની માફક હવે ગુજરાતમાં પણ ટેક્સી દોડશે અને અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ સાથે રાજ્ય સરકારે આખરે ગુજરાતમાં પણ શહેરી ટેક્સી સર્વિસને મંજૂરી આપી દીધી છે। આ અંગેનું જાહેરનામું પણ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે બહાર પાડી દીધું છે। પ્રારંભિક તબક્કે આ અર્બન ટેક્સી માટે 20 રૂપિયા મીટર ડાઉન ચાર્જ અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર 12 રૂપિયા દીઠ રનિંગ ચાર્જ નિયત કરાયો છે। ટેક્સીના ચાલકના યુનિફોર્મ અને શિસ્ત વિષયક મુદ્દાઓની માંડીને ટેક્સી સર્વિસના સંચાલક અને રજિસ્ટ્રેશન સુધીના નીતિ નિયમો નક્કી કરાયા છે અને ટેક્સીના કલર કોડ તેમજ તેના જીપીએસ સિસ્ટમને આવશ્યક બનાવાઈ છે। અમદાવાદીઓ પણ હવે મુંબઈ ગરાઓની માફક માણી શકશે યલો ટેક્સીની સવારી। હાલ અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા એએમટીએસ અને બીઆરટીએસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસની સાથે સાથે ઓટો રિક્ષાનો વિકલ્પ છે, પણ હવે એ દિવસ દૂર નથી કે જ્યારે અમદાવાદીઓ ઓટો રિક્ષાની માફક નિયત સ્થળેથી ટેક્સી પણ મેળવી શકશે। અલબત્ત તેના માટે અમદાવાદીઓને તેમના ખિસ્સાની પણ દરકાર કરવી પડશે। રાજ્ય સરકારે ગુજરાતમાં શહેરી ટેક્સી સર્વિસને મંજૂર કરી દીધી છે અને તેની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદથી થશે। અમદાવાદમાં રસ્તા ઉપર ગમે ત્યારે પેસેન્જર રોકી શકશે। જીપીએસ સિસ્ટમ આખી એમાં લગાવેલી રહેશે, પોલીસ કંટ્રોલ સાથે જોડાયેલું રહેશે। ડ્રાઈવરનો પણ સંપૂર્ણ ડેટા પોલીસને આપવાનો રહેશે। દિલ્હીની ઘટના બાદ રાજ્ય સરકારે રેડિયો કોલર ટેક્સી સર્વિસના સંચાલનને લગતી કેટલીક કડક જોગવાઈઓ સાથેના નીતિ નિયમો ઘડ્યા હતા। તે જ રીતે આ નવી શહેરી ટેક્સી સર્વિસનું સંચાલન પણ નિયત કરાયેલા નીતિ નિયમોને આધીન જ કરવાનું રહેશે। ટેક્સી ડ્રાઈવર માટે ગ્રે કલરનો યુનિફોર્મ નક્કી કરાયો છે। ચાલક માટે શિસ્ત અને અનુશાસનને લગતા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે। તેવી જ રીતે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ મુજબ શહેરી ટેક્સી માટેનો કલર કોડ પણ નક્કી કરાયો છે। ટેક્સીમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પણ ફરજિયાત છે। સંચાલન માટે આરટીઓ રજિસ્ટ્રેશન સહિતની જોગવાઈઓ પણ અનુસરવી પડશે। જોગવાઈઓના ભંગ બદલ સંબંધિતો સામે કાર્યવાહી થઈ શકે છે। શહેરી ટેક્સી સર્વિસ માટેનું હાલનું ભાડું પણ નિયત કરાયું છે। ટેક્સીમાં બેસો એટલે 20 રૂપિયા મીટર ડાઉન ચાર્જ અને ત્યારબાદ પ્રતિ કિલોમીટરના 12 રૂપિયાના દરે મુસાફરે ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે। એનું ભાડું રહેશે। એક વખત મીટર ડાઉન કરવામાં આવે તો 20 રૂપિયા એનો ચાર્જ લાગશે અને ત્યાર પછી પ્રતિ કિલોમીટર 12 રૂપિયા ટેક્સીનું ભાડું રહેશે। એટલે અમદાવાદ શહેરમાં આખો પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે અને આ ટેક્સીઓને શહેરી ટેક્સી તરીકે નામ આપવામાં આવ્યું છે। શહેરી ટેક્સી સર્વિસના નામે રાજ્ય સરકાર મુસાફરોને એક વિકલ્પ તો આપી રહી છે, પણ તેને લઈને અમદાવાદની જ જો વાત કરીએ તો શહેરમાં ઓટો રિક્ષાની ઇજારાશાહી તૂટી શકે છે। આવા સંજોગોમાં ઓટો રિક્ષા ચાલકોના વિરોધનો પણ શહેરી ટેક્સી સર્વિસને પ્રારંભમાં સામનો કરવો પડી શકે છે। જોકે બંનેના ભાડામાં ભારે તફાવત હોવાથી આવી નોબત નહીં આવે એવો રાજ્ય સરકારનો દાવો છે। બંનેનો ઉપયોગ કરનાર વર્ગ અલગ અલગ હશે એવું માનવું છે। બીજો સવાલ અહીં એ પણ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ મહાનગરોમાં વાહનોનું પ્રદૂષણ અટકાવવા વાહનોની સંખ્યા ઘટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને તેના માટે લાખો કરોડોના ખર્ચે બીઆરટીએસ અને મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે તેની સામે આ પ્રકારે શહેરી ટેક્સી સર્વિસનો વિકલ્પ આપવો એ પણ વિરોધાભાસી લાગી રહ્યો છે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, જીએસટીવી, ગાંધીનગર।